મિત્રો, તમે ઉનાળામાં તમારા વાહનના ટાયરમાં નાઇટ્રોજન હવા ભરાવો છો કે પછી સામાન્ય હવાથી જ કામ ચલાવી લો છો? તો વાસ્તવમાં સામાન્ય હવામાં 78% નાઇટ્રોજન અને 21% ઓક્સિજન સાથે ભેજ હોય છે, જ્યારે સંપૂર્ણ નાઇટ્રોજન ગેસ એકદમ ડ્રાય અને શુદ્ધ હોય છે. નાઇટ્રોજનના કણો મોટા હોવાથી તે ટાયરમાંથી જલ્દી લીક થતા નથી. ઉનાળામાં રસ્તાનું તાપમાન 50°C સુધી પહોંચે છે ત્યારે સામાન્ય હવા વિસ્તરે છે અને ટાયર ફાટવાનો ડર રહે છે, પરંતુ નાઇટ્રોજન ટાયરને ઠંડુ રાખે છે. પ્રેશર લાંબો સમય જાળવે છે અને ભેજ ન હોવાથી વ્હીલની રીમને કાટ લાગવા દેતું નથી. જો તમે હાઈવે પર લાંબી મુસાફરી કરો છો કે પછી ખૂબ જ ગરમ વિસ્તારમાં રહો છો તો નાઇટ્રોજન હવા બેસ્ટ સાબિત થઈ શકે. પરંતુ જો તમે માત્ર સિટીમાં જ ફરો છો તો તમારા વાહનમાં સામાન્ય હવા પણ બરાબર છે. યાદ રાખો, હવા ગમે તે હોય, ઉનાળામાં દર અઠવાડિયે ટાયરનું પ્રેશર ચેક કરતા રહો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.